અને હું તો એવું કહું કે આપણે બધાએ ગામની ભૂલો ગોતતા પહેલાં આપણી ભૂલો જો ગોતવા માંડીએ ને તો સુખ શાંતિના ઢગલા થાય ભાઈ. આપણને ભાઈની ભૂલ દેખાય, સાસુની ભૂલ દેખાય, વહુની ભૂલ દેખાય, કાકાની ભૂલ દેખાય, ભત્રીજાની ભૂલ દેખાય, પત્નીની ભૂલ દેખાય, પતિની ભૂલ દેખાય, પણ પોતાની ભૂલ દેખાતી નથી, પોતાની ન દેખાય. અને હંમેશના માટે આપણે આમ બીજાની જ આંગળી ચિંતા હોય, એની હામી એક હોય ત્યારે આ ત્રણ આપણી હામી હોય એ આપણને ન દેખાય. કવિ દલપતરામે એક કવિતા લખી એટલા માટે, અને ગુજરાતી પાઠ્યક્રમમાં લગભગ પહેલાં તમે સાંભળી હશે. જંગલમાં એક ઊંટભાઈ બધાયના વાંકા અંગ બતાવતા હતા કે પોપટને કે તારી ચાંચ વાંકી છે, બગલાને કે તારી ડોક વાંકી છે, હાથીને કે તારી સૂંઢ વાંકી છે, વાઘને કે તારા નખ વાંકા છે, ભેંસને કે તારા શિંગડા વાંકા છે, કૂતરાને કે તારી પૂંછડી વાંકી છે. બધાના વાંકા અંગ બતાવે. અને સિંહ બતાવતો હોય તો સમજાય, ઊંટિયા બતાવે પાછા. સમજાણું? ઊંટ બતાવે કે તારું આ બધું વાંકું છે. કવિ દલપતરામે આ કવિતા બહુ સરસ લખી. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા પશુ અને પક્ષી અપાર છે. ઊંટ કહે આ સમામાં વાંકા અંકવાળા પશુ અને પક્ષી અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસને માથે વાંકા શિંગડાનો ભાર છે. બીજા કોઈક ન બોલ્યા, પણ આ શિયાળિયાથી ન રહેવાનું, એટલે શિયાળિયું બોલ્યું. આ સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું અને આપના 18 છે. ઊંટભાઈ, તમે બીજાના એક અંગ વાંકા જોવો છો, તમારા 18 અંગ વાંકા છે. સમાજમાં ને કુટુંબમાં ને પરિવારમાં જો આપણે આપણી ભૂલ જોતા થઈ જઈએ તો પરિવારમાં શાંતિ બહુ થઈ જાય. અને એટલા માટે બહુ સરસ એક પંક્તિ લખી. હે થાજે એવો અનુકૂળ, ભગવાનને પ્રાર્થના કરી છે, હે ભગવાન તું મને એવો અનુકૂળ થાજે જેથી કરીને મને મારી ભૂલ સમજાય. હું દોષ બીજાને દઉં ને એ પહેલાં મને મારી ભૂલ સમજાય. થાજે એવો અનુકૂળ પ્રભુ મને, થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ. હે થાજે એવો અનુકૂળ પ્રભુ મને, થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ. હે ભગવાન, એવો અનુકૂળ થાજે મને મારી ભૂલ દેખાય. આજ પરિવારમાં સંપ નથી રહેતો, હળી મળીને નહીં રહેવાતું, શું કરવા? આપણને બીજાની જ ભૂલો દેખાય, આપણી ભૂલો દેખાતી નથી. અને કવિ કહે, દોષ બીજાને દેતા પેલા હું સમજો મારી ભૂલ. દોષ બીજાને દેતા પેલા હું સમજો મારી ભૂલ. અરે પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાવું હળવો ફૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ. પોતાની ભૂલ દેખાય તો ભૂલ ટળે, ભૂલ ટળે તો માણસ સુખી થાય અને ભેગા રહેનારા પણ સુખી થાય. એક નાની એવી ભૂલો માણસને બહુ મોટી નુકસાન કરે. ભૂલ કરવી બી નહીં, ભૂલ આપણી જોવી, અને બીજું કે કોકની ભૂલ હોય તો એને ઢાંકવી. સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલાં શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈની ગુહ્ય વાત પ્રકાશિત કરવી,
કોઈની પર્સનલ વાત હોય તે ગામમાં કેવી નહીં, આપણે સાંભળવી નહીં, કોઈની કેવી પણ, કોકની ભૂલો કેવી નહીં, ઢાંકવી. અમારા સાધુના ધર્મમાં તો લખ્યું, સુણી પારકા દોષને દાટે, એ તો જીવના રૂડા થવા માટે. કોઈની ભૂલ હોય તો ઢાંકવી, એને કેવી નહીં. એને ગામમાં બહાર કહીને એને ફજેત કરવો, કેવી હોય તો એને એકાંતમાં એને કેવી કે જો તમે આ ભૂલ કરો ને સારું નહીં, થોડુંક ધ્યાન રાખજો, પણ ગામમાં ન કેવું. ઘણાને કેવી ટેવ, જેની ભૂલ હોય ને એને એકેય વાર ન કે, અને આખા ગામમાં વાવલ કરે. એને સુધારવાની ઈચ્છા નથી, એને બદનામ કરવાની ઈચ્છા છે. એટલે માણસ કોઈ દી ફેરફાર ન થાય. કોઈની ભૂલ કેવી નહીં, કેવી તો એને કેવી, ગામમાં ખોટી ન કેવી, ઢાંકતા શીખવું પડે. એક કોલેજમાં એક છોકરાએ બીજા જુવાનિયાની ઘડિયાળ ચોરી લીધી. એ જુવાનનો બર્થડે હતો ને એના પિતાએ એક ઊંચી કિંમતી ઘડિયાળ આપેલી, અને ઘડિયાળ કાઢીને કંઈ હાથ બાથ બાથરૂમ ગયેલો તો ઓલા કોઈ છોકરાએ ચોરી લીધી જુવાનીએ કોલેજમાં. ઓલા છોકરાએ નવી હતી ઘડિયાળ પહેલા દિવસની, એટલે પ્રોફેસરને કીધું કે મારી ઘડિયાળ ચોરાણી છે. એટલે પ્રોફેસરે બધા જુવાનિયાને ઊભા કર્યા કોલેજિયનોને, અને કીધું બધા લાઈનમાં આવો, હું બધાના ખિસ્સા તપાસીશ, કોણે ચોરી કરી છે ઘડિયાળ. બધા આમ લાઈનમાં આવે, પણ પ્રોફેસર એટલા હારા, એને એવું કીધું તમે બધા જ આંખે પાટા બાંધી લ્યો, બધા આંખે રૂમાલ બાંધી લ્યો. એટલે જેણે ચોરી કરી છે એ બીજાને ખબર ન પડે કે આણે ચોરી કરી છે, હું તપાસી લઈશ ખિસ્સા બધાને. એટલે બધા છોકરાઓ લાઈનમાં આવતા ગયા, અને જેણે ચોરી, બધાને પાટા બાંધાઈ દીધા હતા, એટલે જેણે લીધી હતી એની ખબર નહોતી કાંઈ. પ્રોફેસર ખિસ્સા તપાતા, એમાંથી એકના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી, અને પછી પ્રોફેસરે જેની હતી એને આપી દીધી. જેણે ચોરી કરી હતી ને એના મનમાં લાગી આવ્યું કે પ્રોફેસરને મારી ચોરીની ખબર પડી ગઈ, અને પ્રોફેસર બીજાને કહેશે તો મારી આબરૂના કાકરા કોલેજમાં થઈ જશે, મારે જીવા જેવું રહે નહીં. પણ પ્રોફેસરે કોઈને કંઈ કીધું નહીં, કોઈને ખબર પડી નહીં. છોકરો કોલેજ પૂરી કરી નીકળી ગયો કોલેજમાંથી. બહાર જઈને પછી તો ધંધે લાગ્યો, મોટો બિઝનેસમેન બન્યો. એકવાર ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન હતું ને એમાં એ આવ્યો. હજી ઓલા પ્રોફેસર કોલેજમાં ભણાવે, અને આવડો આ છોકરો હવે તો મોટો બિઝનેસમેન થઈ ગયો. પ્રોફેસરને મળવા માટે ગયો, અને એના કેબિનમાં જઈને કહેશે કે સાહેબ તમને લાખ લાખ ધન્યવાદ, એ દિવસે તમે મારી ભૂલ ઉજાગર ન કરી એટલે હું જીવતો રહી ગયો, અને આજ હું આટલો મોટો બિઝનેસમેન બન્યો. જો તેથી તમે મારી ભૂલ કહી દીધી હોત ને, જાહેર કરી દીધી હોત, તો મારે મરવા સિવાય બીજો ઉપાય નહોતો. પ્રોફેસર કે કઈ ભૂલ? મેં ઘડિયાળ ચોરી હતી એ ભૂલ. એ કે તે ચોરી હતી? તો કે તમને નથી ખબર, તમે ખિસ્સા તપાસતા હતા. પ્રોફેસર કે મેં જેમ બધાય જુવાનિયાની આંખે પાટા બંધાવ્યા ને, એમ મેં મારી આંખે પાટા બાંધી લીધા હતા, કે મારો વિદ્યાર્થી મારી નજરમાંથી નીચો ન ઉતરી જાય કે આણે ચોરી કરી, એટલા માટે મેં મારી આંખે પાટા બાંધી લીધા. આપણે ગામની માટે આટલું તો ન કરીએ કે, પણ ઘરના મેમ્બરો માટે ક્યારેક કોકની ભૂલ હોય તો એને પર્સનલ કેવી, અને એને સુધરે એટલા માટે પ્રયત્ન કરવો, પણ એ બદનામ થાય એવા પ્રયાસ ન કરવા.